ગીર ગઢડામાં પોલીસનું સફળ પેટ્રોલિંગ. જોડવડલી ગામની રાધે ગૌશાળા નજીકથી 455 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો ઝડપાયો. પોલીસે 26,750નો મુદ્દામાલ જપ્ત કરી નશાના સોદાગરની ધરપકડ કરી. સુરતમાં નકલી ફ્રૂટ બિયર બનાવતી ફેક્ટરી પર ત્રાટકી એલસીબી. દાવતા ગામે રહેણાંક મકાનની પાછળ ધમધમતા ગેરકાયદેસર મેન્યુફેક્ચરિંગ યુનિટનો પર્દાફાશ. અંદાજે 1,78,000થી વધુનો મુદ્દામાલ જપ્ત. ગીર સોમનાથના વેરાવળના કોળીવાડા વિસ્તારમાં એસએમસીની ટીમ પર હુમલા મામલે વધુ એક આરોપી ઝડપાયો. એસઆઈટીએ હિરેન પંડિત નામના શખ્સની કરી અટકાયત. જુગારધામ પર દરોડા પાડતા થયો હતો હુમલો. જૂનાગઢ સકરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા 2 શખ્સો ઝડપાયા. રાજકોટના બોડી ઘોડીના શખ્સોએ કરી હતી પજવણી. દેવા સિરોડિયા અને બાબુલાલ સિરોડિયાની પૂછપરછ. વાઘના પાંજરામાં કાપડ ફેંકનારા સામે સકરબાગ ઝૂ ટીમ દ્વારા કાર્યવાહી. ભાવનગરમાં રોકાણકારોને લાલચ આપી ઠગનારા 2ની ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચે 35.94 લાખના મુદ્દામાલ સાથે પિતરાઈ ભાઈઓને ઝડપી લીધા. દર મહિને 20% વળતરની લાલચ આપી કરી હતી છેતરપિંડી. અત્યાર સુધીમાં પોલીસે 103 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા. અંબાજીમાં ચૂંટણીની અદાવતમાં હુમલો. તાલુકા પંચાયતના સભ્યના પતિ પર થયો જીવલેણ હુમલો. અજાણ્યા શખ્સોએ મુરારી અગ્રવાલને માર મારતા થયા ઇજાગ્રસ્ત. પોલીસે ખેતરમાં પડેલી બિનવારસી કારનો કબજો મેળવી હાથ ધરી તપાસ. અંકલેશ્વરના દઢાલ ગામમાં દહેજની માંગ અને સાસરિયાના ત્રાસથી પરિણતાનો આપઘાત. ઘરમાં પંખા પર સાડીથી ટૂંકો ખાઈ જીવન ટૂંકાવ્યું. પતિ, સાસુ, સસરા સહિત 5 સાસરિયાની ધરપકડ. દ્વારકાના મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરિયાકાંઠે આધેડની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો. દીકરીના છૂટાછેડાનો ખાર રાખીને પૂર્વ જમાઈએ સસરાની હત્યા કર્યાનો ખુલાસો. પુરાવાનો નાશ કરવા મૃતદેહને રેતીમાં દાટી દીધો. આરોપીની શોધખોળ શરૂ.